મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. ગઈકાલે સરકારે જે ટેકાના ભાવે તમામ જણસી ખેડૂતોને ખરીદી લેવાની જે જાહેરાત કરી, એ જાહેરાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને સરકારે ખેડૂતોની જે જણસી છે, દાખલા તરીકે કપાસ છે, એ 1500 રૂપિયાનો મણ હતો, તો અત્યારે 1620 રૂપિયાનો મણ કર્યો. સિંગ છે એ 1300 રૂપિયાની મણ હતી, તો 1422 રૂપિયા કર્યા. હવે તમે 50 રૂપિયા 100 રૂપિયા વધારો છો. અમારે 300 રૂપિયા મજૂરીના હતા, એ આ વખતે 500 રૂપિયા દેવા પડે છે. 50 રૂપિયાનું ડીઝલ હતું, એ પેટ્રોલ હતું, એ 100 રૂપિયાનું પેટ્રોલ થઈ ગયું. તમારું ખાતર છે એ તો અત્યારે ડીએપી ક્યાંય કોઈ ખેડૂતને આખા ગુજરાતમાં મળતું નથી. જ્યારે મોવાના ખેડૂતોને 5 થેલી ડીએપી દો, પણ તમે ક્યાંક નેતાઓ, એક ધારાસભ્ય કે સતન સભ્ય 5 થેલી ડીએપી મોવા કે સાવરકુંડલા કે ભાવનગર કે અમરેલી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અત્યારે ખેડૂતોને વાવણી ડીએપી વગર વાવવું હો. અને તમે આવી ટેકાના ભાવની જાહેરાત કરી. અમારી સીધી જ વાત છે કે તમે ટેકાના ભાવ છે એ ડબલ કરી દો. અત્યારે જે કપાસના 1500-1600 રૂપિયા આવે એને તમે 3000 રૂપિયા કરી દો. સિંગના થઈ 2500 રૂપિયા કરી દો. બાજરી અમારી 1200-1500 રૂપિયાની અનાજ વેચાવો જોવે, એને બદલે તમે મફતના ભાવમાં, એટલે તમે ઇન્ડિપેન્ડ વેચો તો એ તમારો ભાવ પાડી દો ભાઈ, કે આ 10 રૂપિયાની ઇન્ડિપેન્ડ. અને અમે એટલી બધી મહેનત કરી અને સરકાર ખેડૂતોને ઊલું બનાવે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ તો ખેડૂત પાસે કોઈ ઉપાય નથી રહ્યો, એટલે ખેડૂતો એવું સમજે કે 1500 બદલે 1600 કરી દીધા અને 1300 હાથમાં લેતા હતા, એને બદલે 1400. હવે ખેડૂતો બિચારા જાય ત્યાં, પણ એનો મતલબ એવો નથી ખેડૂત માટે અમે લડવાવાળા નથી. ગમે ત્યારે સરકારના ઘાઘરીઓ ખેંચી લેવું, પણ સરકાર જ્યાં સુધી ખેડૂતોની વાત નહીં માને ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. જય હિન્દ, જય ભારત.